વિરમગામ તાલુકા નળકાંઠાના થુલેટા ગામમાં વાહનો મુદ્દે તકરાર સર્જાઈ. 2 લોકો ઇજાગ્રસ્ત. નળસરોવર પોલીસ મથકમાં 3 શખ્સો સામે સામસામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પ્રથમ ફરિયાદમાં ફરિયાદી પંકજકુમાર અરજણભાઈ પગી ઉંમર વર્ષ 23 રહે થુલેટા નાઓ પોતાનું મોટરસાઇકલ લઈને ખેતરે જતા હતા. એ વખતે આરોપીઓ દ્વારા પોતાની અર્ટિકા ગાડી વડે પંકજભાઈના કપડા ઉપર કાદવવાળું પાણી ઉછાળીને કપડા ગંદા કરી પંકજભાઈને ઠપકો આપતા તેમનું ઉપરાણું લઈ રહેલા આરોપીઓને ઘરે જઈને પંકજભાઈના પત્ની અને અન્ય મહિલા તથા યુવકના માતા જયાબેન અને પિતા અરજણભાઈ નાઓ સાથે ગમે તેમ ગાળો બોલી માથાકૂટ કરતા આ બાબતનો વિડીયો ઉતારવા મોબાઈલ કાઢતા આરોપીઓ દ્વારા મોબાઈલ તોડીને કિંમત ₹5000નું નુકસાન કરતા ગામના ઝાપામાં આરોપીઓ દ્વારા મોટરસાઇકલ ઊભું રાખીને તું મારા ભાઈ સાથે કેમ બોલાચાલી કરે છે તેમ ગાળો બોલીને ટી-શર્ટ પકડી નાક ઉપર મુક્કો મારીને નીચે પાડી દઈ ગળદાપાટુનો માર મારતા આરોપી દ્વારા ઝપાઝપી કરી છાતીના ભાગે ઈજાઓ પહોંચાડતા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ઇજાગ્રસ્ત પંકજભાઈ અરજણભાઈ પગી રહે થુલેટા નાઓએ નળસરોવર પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપી પ્રવીણભાઈ ચંદુભાઈ કોળી પટેલ, મનસુખભાઈ ચંદુભાઈ કોળી પટેલ બંને રહે થુલેટા તાલુકો વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ જ ગુનામાં પ્રવીણભાઈ ચંદુભાઈ કોળી પટેલ નાઓ પોતાની અર્ટિકા ગાડી લઈને દવાખાને દર્દીઓ લઈ જતા હતા. આ દરમિયાન આરોપીઓ દ્વારા ગાડીનું પાછળનું પોતાનું પલ્સર આગળ આવતો હોય આગળ સાઈડ લેવા માટે જગ્યા ન હોય આરોપીઓએ પોતાનું મોટરસાઇકલ ફરિયાદીની ગાડી આગળ ઊભું રાખી દેતા ગાડીમાં દર્દી હોય દવાખાને પહોંચાડતા હોય તો ગાડી આગળથી તારું પલ્સર મોટરસાઇકલ હટાવી લે તેમ કહેતા આરોપીઓ દ્વારા જેમ થાવે તેમ બોલીને બીભત્સ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ગાડી પાસે આવીને ગાલ ઉપર લાફા મારી ગાડીમાંથી પાડી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પ્રવીણભાઈ ચંદુભાઈ કોળી પટેલ નાઓએ હુમલો કરનાર આરોપી પંકજકુમાર અરજણભાઈ પગી રહે થુલેટા વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નળસરોવર પોલીસે બંને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.